સ્વાદિષ્ટ, ક્રન્ચી અને ટેસ્ટી એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થઈ જાય એવા સ્વાદિષ્ટ મેગી રોલ બનાવવા માટે આપણે લઈ લીધી છે સૌપ્રથમ મેગી. તપેલીમાં પાણી ગરમ થવા માંડ્યું હતું તો આપણે મેગી એડ કરી દીધી છે અને નાખ્યો છે મેગી મસાલો. મેગી મસાલો નાખીને એકદમ સરસ મેગીને પાકવા દેશું. તો અહીંયા આપણી મેગી બનીને થઈ ગઈ હતી રેડી. તો કઢાઈમાં નાખી મસાલો ફ્રાય થાય એટલું તેલ, ત્યારબાદ નાખી ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણને ખમણીમાં ક્રશ કરી લીધા, ઝીણી સુધારેલી ધાણા ભાજીને મરચાંની કટકી. ત્યારબાદ ડુંગળી પાકવા માંડી હતી તો આપણે કોબી નાખી દીધી ને બસ આ મસાલા એડ કરી દીધા. ધાણા ભાજી નાખી, ઝીણી સુધારેલી લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક સ્વાદ અનુસાર. ત્યારબાદ મેગી નાખીને કરી લીધા બધા મસાલાને એકદમ સરસ મિક્સ. હવે આ મસાલાને આપણે ઠંડો થવા દઈશું. વાટકામાં લઈ લીધો મેંદાનો લોટ અને એકદમ સરસ હાથથી લગાવી શકીએ એવી પાણી નાખીને બનાવી લીધી પેસ્ટ અને રોલ આને હાથથી વારી લઈશું. ત્યારબાદ કઢાઈમાં મૂકી દીધું તેલને, રોલને એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ, ક્રન્ચી અને ટેસ્ટી મેગી રોલ. લોંગ વિડીયો આવી ગયો છે યુટ્યુબ ચેનલ ઉપર. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ